હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 3, 2, 1 ઘણા જેવો કઈ રીતે આપણે સોલ્વ કરીશું? સાદા સ્વરૂપમાં લખવાનું છે અને વિધેયને આપણે સાદા સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો શું આપણે પાસે ક્વેશ્ચન આપેલો છે tan ઇનવર્સ 1 - cos x upon 1 plus cos x રૂટમાં આપેલો છે. તો આનું એક કન્ડિશન આપણે આગળના એક ક્વેશ્ચનમાં ભણ્યા ત્રીજાની અંદર, જેમાં 1 - cos x આપેલું હતું, થીટા હતું એની જગ્યાએ. તો આપણે એ જ છે, ચાલો આપણે સોલ્વ કઈ રીતે કરી શકીએ. તો જે આપણે ક્વેશ્ચન આપ્યું છે લખીએ પહેલા. tan ઇનવર્સ રૂટ 1 - cos x upon 1 plus cos x ઇક્વલ ટુ tan ઇનવર્સ. તો 1 - cos x એટલે આપણે શું દર્શાવ્યું? મેં તમને એ ક્વેશ્ચનની અંદર સમજાવ્યું હતું કે 1 - cos x હોય તો આપણે લખીએ 2 sin સ્ક્વેર x બાય 2, અને પ્લસ હોય આ એક સૂત્ર છે આપણી પાસે 1 - cos x ઇક્વલ ટુ, આમાં કોઈ વિધેય બદલાવાની જરૂર નહીં પડે, tan ઇનવર્સ ડાયરેક્ટ પણ સોલ્વ થઈ જાય છે. તો 1 - cos x હોય તો સાઇનમાં કન્વર્ટ થાય, 2 sin સ્ક્વેર x બાય 2 લખાય, અને પ્લસ હોય તો આપણે એને કોસમાં દર્શાવી શકીએ છીએ, પ્લસની નિશાની હોય ને ત્યારે. તો આ રીતે ધ્યાન રાખવાનું છે. 1 + cos x હોય તો 2 cos સ્ક્વેર x બાય 2 લખી શકીએ. આ બંને સૂત્ર છે પ્રસ્તાવનાની અંદર આપેલ છે. તો સ્વાધ્યાય જે શરૂ કર્યો એ પહેલાં તમે એકવાર પ્રસ્તાવના જોઈ લેવી. તો 1 પ્લસ છે તો શું લખીએ કે 2 cos સ્ક્વેર x બાય 2 રૂટ. હવે જો બે ઉપર નીચે સેમ છે, કેન્સલ થઈ જાય છે, ઇક્વલ ટુ એમ જ tan ઇનવર્સ રૂટ sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર હોય તો શું લખીએ કે રૂટમાં tan સ્ક્વેર x બાય 2 લખી શકાય. હવે જો રૂટ અને સ્ક્વેર કેન્સલ તો આપણી પાસે શું વધશે? tan ઇનવર્સ કૌંસની અંદર tan x upon 2, tan ઇનવર્સ કેન્સલ, ત્યારબાદ આપણી પાસે x upon 2. તો હવે જો આમાં આગળ કંઈ ધાર્યું નથી, નિયમ છે આપણે x upon 2 ફોર્મમાં જ આવી ગયું, એટલે આ આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ.